ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 2787 જેટલા આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ આવાસના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. વિકસિત ભારત વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. જેના ભાગરૂપે આજરોજ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્તની શોર્ટ ફિલ્મને નિહાળી હતી. ઉપરાંત વડાપ્રધાન શ્રીએ વિવિધ જિલ્લાના આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કરી એમની લાગણીઓ સાંભળી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડેડિયાપાડા અને સાગબારમાં પાકા ઘરનો સહારો મળી રહ્યો છે. આયુષ કાર્ડ જેવી અનેક યોજના ગ્રામજનો માટે સહારારૂપ બની રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીશ્રીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, ગામડાઓમાંથી પધારેલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સર્જન વસાવા, ગ્રામીણ ટુડે ન્યૂઝ, નર્મદા. વડાપ્રધાન દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણનો આજે જે કાર્યક્રમ યોજાયો એની અંદર સાગબારા અને ડેડિયાપાડાની અંદર લગભગ 12,000થી પણ વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગેરંટી જેને કહેવાય એ એક ગેરંટી આપી છે કે છેવાડાના માનવી એ ગરીબ ન રહે, છેવાડાના માનવી તમામે તમામ સુવિધાથી વંચિત ના રહે એ પ્રયત્ન એમણે આજે હાથ ધર્યો છે. અને આજે એમણે દરેકને ગરીબના છેવાડાના માનવીને પણ આયુષ્યમાન કાર્ડ છે કે ઈ શ્રમ કાર્ડ છે કે આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર સીધા પૈસા એ લાભાર્થીને મળે. આજે એમણે જણાવ્યું કે આજે જે કંઈ લાભ મળે છે તો એ લાભાર્થીના ખાતાની અંદર સીધો જમા થાય છે. વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ. ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.